આણંદ જિલ્લાના બોરસદના ઝારોલા પાસે ગત રાત્રિના સુમારે ઓવરસ્પીડમાં જઈ રહેલી કારે બાઇકને ટક્કર માર્યા બાદ કાર સામેથી આવતી રેતી ભરેલી કાર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં 3ના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે 3 ઘાયલ થયા છે। આ બનાવ અંગે ભાદરણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બોરસદ દુવારણ જતા માર્ગ ઉપર મોડી રાતના સુમારે પૂરપાટ ઝડપે જઈ રહેલી બલેરો કારના ચાલકે કાર ઉપર કાબુ ગુમાવતા આગળ જતી બાઇકને ટક્કર મારી સામેથી આવતી રેતી ભરેલી ટ્રકમાં ઘૂસી જતા ગોઝારો અકસ્માત થયો, જેમાં જંત્રાલના 3 નવયુવાનોએ જીવ ગુમાવ્યો, જ્યારે 3ને ગંભીર ઇજાઓ થઈ છે। સમગ્ર મામલે ભાદરણ પોલીસે ઘટના સ્થળે પહોંચી 3 કલાકની ભારે જહેમત બાદ તમામ મૃતદેહને ગાડીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈકાલે રાત્રે ધોવારણથી બોરસદ તરફ જતા હાઈવે પર એક બલેનો કારે રાત્રિના 11 વાગે એક બાઇક સવારને ઠોકર માર્યા પછી કાબુ ગુમાવી સામેથી એક રેતી ભરેલા ટ્રક સાથે વધુ સ્પીડમાં અથડાયેલાનો અકસ્માત બન્યો છે। જંત્રાલ ગામના વતની 3 અંદર વ્યક્તિઓ હતા, જેની 25 થી 32 વર્ષની ઉંમરના હતા। એટલો બધો અકસ્માત જોરદાર હતો કે કારમાં જ 3 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા। મુશ્કેલથી પોલીસની મદદથી એમને બહાર કાઢવામાં આવ્યા હતા। ટ્રકમાં પણ ખાસું નુકસાન થયું છે। ડિવાઈડર વગરનો રોડ છે, એટલે FSL અધિકારીઓના મત મુજબ બલેનો કારની સ્પીડ ખૂબ જ વધુ હોય એવું હાલમાં તો જાણી આવે છે, અને પોલીસ દ્વારા મોટરસાઇકલ ચાલકની ફરિયાદ લઈ અને તે બલેનો કારના ચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે। ટ્રક ડ્રાઈવરને સામાન્ય ઈજા થયેલી છે, અને જે ફરિયાદી મોટરસાઇકલ ચાલક હતા જેમને પ્રથમ ટક્કર વાગેલી એમને સામાન્ય ઈજા છે, અને તમામ આઉટ ઓફ રિસ્ક છે, અને ટ્રકનો ચાલક બી સારવારમાં છે। પરંતુ બલેનોમાં જે 3 ઈસમો બેઠા હતા તેમની સ્પીડ વધુ હોય તેમના 3ના ત્યાં જ મૃત્યુ થયા છે। યુનુસ શોરા, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।